સૌને જય શ્રી કૃષ્ણ। ગર્ભ સંસ્કાર કથામાં અનેક દંપતી એક પ્રશ્ન મને કરેલો કે ગર્ભાધાન માટે પૂર્વ તૈયારીઓની જરૂર કેમ છે। અત્યાર સુધી અમે આના વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું। તો ત્યારે હું આપને સૌને જણાવું છું કે પૂર્વ તૈયારી એ શ્રેષ્ઠ પરિણામનો લગભગ શરૂઆતનું એક સારામાં સારું કાર્ય છે। આપણે પ્રવાસે જઈએ તો કેટલી પૂર્વ તૈયારીઓ કરીએ છીએ, આપણે કોઈ ખરીદી કરીએ તો પણ પૂર્વ તૈયારીઓ કરતા જ હોઈએ છીએ। કોઈ સારા પરિણામની પ્રાપ્તિ માટે પૂર્વ તૈયારીઓ જેટલી સારી એટલું પરિણામ શ્રેષ્ઠ મળતું હોય છે। તો ગર્ભાધાન સંસ્કાર પણ આપણને આ જ નિયમને આગળ વધારે છે। શ્રેષ્ઠ સંતાન, દિવ્ય સંતાન અને આપને જેવું જોઈતું હોય એવું સંતાન આપણે પ્રાપ્ત કરવું હોય તો તેની પૂર્વ તૈયારીઓ કરવી જ પડતી હોય છે। મોટા ભાગના વાલીઓ માનતા હોય આ તો માત્ર નસીબ યોગ છે, જેવું સંતાન આપણને મળ્યું, પરંતુ ના, એવું નથી। આપની તૈયારીઓ જેવી હશે તેવું સંતાન આપને પ્રાપ્ત થશે। એટલે કે પૂર્વ તૈયારીઓ ગર્ભાધાન સંસ્કારમાં ખૂબ જરૂરી છે। આ પૂર્વ તૈયારીઓમાં યોગ્ય પાત્ર, યોગ્ય ઉંમર, યોગ્ય સમય અને સાથે સાથે ગર્ભાધાનના કેટલાક નિયમો પાળવા ખૂબ જરૂરી છે। લગ્ન થયા બાદ આપ થોડો સમય સાથે રહો છો, વિવાહ સંસ્કાર બાદ આપ આપના આ નવપલ્લિત જીવનનો આનંદ માણો છો, પરંતુ જ્યારે સંતાન માટે આયોજન કરો છો ત્યારે ચોક્કસ આના નિયમોનું પાલન કરો તો આપને દિવ્ય અને શ્રેષ્ઠ સંતાન અવશ્ય પ્રાપ્ત થશે। એટલે કે ગર્ભાધાન માટે પૂર્વ તૈયારીઓ ખૂબ જરૂરી છે। તો આપ એનું પાલન કરો એવી આપ સૌને શુભકામના। આભાર।